રાજાના પુત્રો 4 પુત્રો હતા, એનો જન્મ કઈ રીતે થયો અને ત્યાર પછી રામના લગ્ન સુધી આપણે આટલે સુધી વાત કરવાની છે. દશરથ રાજાને એક પણ સંતાન નહોતું. અયોધ્યાના રાજા હતા, એક પણ સંતાન નહોતું. તો આ બાબતે તે ચિંતિત હતા. તેમના રાજગુરુ વશિષ્ઠ ઋષિને મળે છે, પોતાની ચિંતા વ્યક્ત કરે છે. ત્રણેય રાણીઓ પણ સાથે હોય છે, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. ચિંતા વ્યક્ત કરતા કરતા કહે છે કે ભાઈ આ તકલીફ છે, હવે શું કરવું? મારા પછી મારું રાજ નહીં સંભાળે તો પછી શું કામ કરવું? ત્યારે વશિષ્ઠ ઋષિ એને એક યોજના કહે છે, એક વાત કરે છે કે તમારે પુત્ર યજ્ઞ, જેનું નામ છે પુત્ર કામિષ્ટી યજ્ઞ, તમારે કરવો જોઈએ. તો કૌશલ્યા માતા કૈકેયી રાણી છે તે ઉતાવળા થઈને કહે છે, ગુરુજી આ તો તમારાથી કોણ વિશિષ્ટ આ વાત કરી શકે? તમે જ યજ્ઞનું આયોજન કરો ને તમે જ આ યજ્ઞ કરાવી દો. ત્યારે વશિષ્ઠ ઋષિ કહે છે કે આ યજ્ઞ હું ન કરાવી શકું. આ યજ્ઞ કરવા માટે અથર્વવેદના પૂર્ણ જ્ઞાતા એવા શૃંગ મુનિને બોલાવવા પડે. અથર્વવેદના પૂર્ણ જ્ઞાતા એવા શૃંગ મુનિને બોલાવવા પડે ને એ આ યજ્ઞ કરાવી શકે. તો તરત જ બીજી રાણી એમ કહે છે, કૌશલ્યા માતા, કે તો એ ઋષિને બોલાવો અને યજ્ઞનું આયોજન કરો. ત્યારે વશિષ્ઠ ઋષિ કહે છે કે એ ઋષિને મારે બોલાવવાનું, હું એને આમંત્રણ આપું અને એ આવે, એનાથી કામ નહીં બને. સ્વયં રાજા તમારે જવું પડશે અને તમે જઈને એને કયો અને આમંત્રિત કરો અને તમારી ઈચ્છા વ્યક્ત કરો તો એ આવશે અને યજ્ઞ કરશે. આ યજ્ઞ કરવામાં આવે છે. હવે યજ્ઞ કરવામાં આવે છે ને, તમને આ વાતની નહીં ખબર હોય કે યજ્ઞ કરીને ત્યારે યજ્ઞ ફળ આપવામાં આવે છે. અત્યારે 100 પારીને 1 રૂપિયો અને 1.25 રૂપિયો એવું યજ્ઞ ફળ આપે છે. પણ આ યજ્ઞની અંદર 2 ફળ આપવામાં આવે છે, 2 ખીરના વાટકા આપવામાં આવે છે. અને એ યજ્ઞ ફળની અંદર 2 વાટકા આપવામાં આવે છે અને રાજાને કહે છે કે આ તમારી રાણીઓને આપી દેજો, એને જમાડી દેજો. હવે પ્રશ્ન ઉભો છે, 3 રાણી, 2 ખીરના વાટકા આપવા કોને? પણ છતાં પણ દશરથ રાજાની 3 રાણીઓ એટલી સમજેલ હતી કે આજની સ્ત્રીઓ જેવું નહીં કે મારા તારી કર્યા. દશરથ રાજા જઈને એક કૈકેયીને આપે છે અને એક કૌશલ્યા માતાને આપે છે. બેયને એક વાટકો આપી દે છે ખીરનો. પણ રાણીઓ પણ એટલી સમજેલ હતી કે એક કોળિયો પોતે ખાય છે અને કૌશલ્યા માતા એક કોળિયો સુમિત્રાને ખવડાવે છે. સાંભળજો. ત્યાર પછી કૈકેયી માતા એક કોળિયો ખાય છે અને એક કોળિયો સુમિત્રાને ખવડાવે છે. ત્રણેય રાણીઓની ઘરે સંતાનનો જન્મ થાય છે. કૌશલ્યા માતાની ઘરે રામનવમીના દિવસે સ્વયં રામ ભગવાન, વિષ્ણુ ભગવાનનો અવતાર જન્મ લે છે. અને એને કૌશલ્યા માતાએ જે ખીરનો કોળિયો સુમિત્રાને ખવડાવેલો છે એ લક્ષ્મણજી જન્મ લે છે. એટલે રામ લક્ષ્મણની જોડી બને છે. ત્યાર પછી કૈકેયી માતાએ ખીરનો કોળિયો ખાધેલો હોય છે તો ત્યાં ભરતનો જન્મ થાય છે. અને એને જે કોળિયો સુમિત્રાને ખવડાવેલો હોય છે ત્યાં શત્રુઘ્નનો જન્મ થાય છે. એટલે કે ભરત શત્રુઘ્નની જોડી થાય છે. ચારેય સંતાનો મોટા થાય છે. ધીમે ધીમે ભણવાની ઉંમરના થઈ જાય છે એટલે વશિષ્ઠ ઋષિના આશ્રમની અંદર ભણવા, ગુરુ આશ્રમની અંદર ભણવા લઈ જાય છે. રામાયણ ને મહાભારતની અંદર બંનેની અંદર એક વાત જુઓ કે ભગવાન પોતે જન્મ લે છે, એની પાસે સંપૂર્ણ જ્ઞાન છે, છતાં પણ એને ગુરુ આશ્રમને મહત્વ આપ્યું છે, ભણવાને ગુરુને મહત્વ આપ્યું છે. તે ગુરુના આશ્રમની અંદર ભણવા જાય છે. કૃષ્ણ ભગવાન પણ ભણવા જાય છે સાંદીપની ઋષિના આશ્રમની અંદર. અહીંયા રામ ભગવાનને ત્રણેય એના ભાઈઓ ચારેય વશિષ્ઠ ઋષિના આશ્રમની અંદર લઈ જાય છે ભણવા માટે. ત્યાં એક બીજી એક તમને વાત કરું છે. વશિષ્ઠ ઋષિને જ્યારે બ્રહ્માજીએ કીધું કે તમે રઘુવંશીઓના ગુરુ બનો, રાજગુરુ બનો, જાઓ પૃથ્વી ઉપર જાઓ, ત્યારે વશિષ્ઠ ઋષિ ના પાડી દે છે કે નહીં, મારે પૃથ્વી લોક ઉપર જવું નથી, કે હું અહીંયા બરોબર છું. ત્યારે બ્રહ્માજી એને કહે છે કે તમને હું જે જગ્યાએ મોકલું છું તે જગ્યાએ તમને એનું માન અપાવવાનું છે કે તમે સ્વયં વિષ્ણુ ભગવાનનો અવતાર રામ જન્મ લેશે જ્યારે પૃથ્વી ઉપર, ત્યારે તમારે એના ગુરુ બનવાનું છે.
અને એ તમને માન મળવાનું છે. આ વાત સાંભળીને વશિષ્ઠ ઋષિ માની જાય છે અને તે રઘુવંશીઓના ગુરુ બને છે. અહીંયા ગુરુ આશ્રમની અંદર ભણવા આવ્યા જાય છે ચારે ભાઈઓ. ધીમે ધીમે મોટા થાય છે, ગુરુ પાસેથી બધી જ વિદ્યા લઈ લે છે. ભણવાનું પૂરું થાય છે, ફરી વખત અયોધ્યાની અંદર આવી જાય છે. થોડો જ સમય થાય છે ત્યાં વિશ્વામિત્ર ઋષિ વનની અંદરથી આવે છે. વાત આ ટૂંકમાં કહું છું એટલે ઝડપથી હાલશે આગળ. કે વિશ્વામિત્ર ઋષિ આવે છે વનની અંદરથી. વિશ્વામિત્ર ઋષિ વનની અંદર એક યજ્ઞ કરાવતા હોય છે. એ યજ્ઞ રાક્ષસો પૂરો નથી થવા દેતા. આ હેતુથી તે દશરથ રાજા પાસે રામ અને લક્ષ્મણને લેવા માટે આવે છે કે આ બે વ્યક્તિને તમે મોકલો જે મારો યજ્ઞ પૂરો કરાવી શકે. દશરથ રાજા કહે છે હું પોતે આવું કે આની બાળકો શું તમારું કામ કરી દેશે, હું જ આવું છું કે મારી સેના લે કે નહીં, મારે રામ અને લક્ષ્મણ બે જ જોતા છે અને બેને જ લઈ જવા છે યજ્ઞ પૂરો કરવા માટે. આનાકાની કરવાથી કરતા ધીમે ધીમે દશરથ રાજા આ પાડી દે છે અને રામ અને લક્ષ્મણને લઈને બેને વિશ્વામિત્ર ઋષિ વનની અંદર નીકળી જાય છે. રસ્તાની અંદર તાડિકાસુર રાક્ષસ જે સ્ત્રી હતી એનો વધ કરે છે. આ વધ થઈ જાય છે એટલે વિશ્વામિત્ર ઋષિને વિશ્વાસ આવી જાય છે, વિશ્વાસ બેસી જાય છે કે આ જ રામ છે સ્વયં, જે નારાયણનો અવતાર છે અને તે વ્યક્તિ આ દુનિયાને, આ સંસારને રાક્ષસોથી મુક્તિ અપાવશે. પોતાની પાસે અસ્ત્ર શસ્ત્ર, દિવ્ય અસ્ત્ર શસ્ત્ર હતા એ બધું જ રામને અર્પણ કરી દે છે. રામ લક્ષ્મણને બેને આપી દે છે. ત્યાંથી આગળ જાય છે અને પોતાના યજ્ઞ સ્થળ ઉપર જાય છે. યજ્ઞ શરૂ થાય છે, યજ્ઞનો આરંભ થાય છે અને રામ અને લક્ષ્મણ બેની યજ્ઞની રક્ષા કરે છે. તે સમયે ઘણા બધા રાક્ષસો, મારી સુબાહુ, આવા ઘણા બધા રાક્ષસો જે હતા તે યજ્ઞને વિધ્વંસ કરવા માટે આવે છે અને એને મારે છે. ત્યારે